હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતથી એકદમ પોચા અને અંદરથી એકદમ જાળીદાર એવા મેથીના ગોટા બનાવીશું. અને જે કોઈ પણ આ ગોટા ખાશે ને એ તમને કહેશે કે મેથીના ગોટાના માસ્ટર તો તમે જ છો. એટલા પરફેક્ટ અને એકદમ પોચા રૂ જેવા આ ગોટા બની અને તૈયાર થાય છે ને વળી આમાં તેલ પણ બિલકુલ રહેતું નથી. એકદમ કોરા એવા મેથીના ગોટા બની અને રેડી થશે. તો આવો આપણે મેથીના ગોટાની એકદમ ઇઝી રેસિપી જોઈ લઈએ. તો અહીં આપણે મેથીના ગોટા બનાવવા માટે આપણે 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું. કોઈ પણ એક વાટકીનું માપ છે તે આપણે સેટ કરવાનું છે. 1 વાટકી આપણે કાપેલી લીલી મેથી લીધી છે અને સેમ આપણે 1 વાટકી અહીંયા ફ્રેશ ધાણા લીધા છે. એને પણ આપણે ધોઈ અને કટ કરી લીધા છે. મેથી અને ધાણાને ધોઈ અને કટ કરી લેવાના છે. અને 2 થી 3 આપણે તીખા લીલા મરચાં લીધા છે અને તમે ઈચ્છો ને તો મોળા લીલા મરચાં પણ આવા કટ કરી અને એડ કરી શકો છો. તો પહેલા આપણે અહીંયા ચણાનો લોટ છે ને ચાળીને લેવાનો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચણાના લોટને આપણે ચાળીને લેવાનો છે. તો આપણે અહીંયા 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે સારી રીતના આ રીતના ચાળી લઈશું. લોટ છે તેને ચાળી અને યુઝ કરવામાં આવે તો જે આપણા ગોટા છે તે અંદરથી એકદમ જાળીદાર અને પોચા અને એકદમ સોફ્ટ બને છે અને એમાં બિલકુલ પણ ગાંઠા રહેતા નથી બેટરમાં. હવે આપણે ગોટા માટે એક મસાલો તૈયાર કરશું, જેમાં આપણે 1 ચમચી જેવા આખા મરી અને 1 ચમચી જેવા આખા ધાણા લીધા છે. એને આપણે આ રીતના અધકચરા ખાંડી લેવાના છે. તો તમે જો આ રીતના આપણે ખાંડી લીધા છે. હવે આપણે તેને લોટ સાથે મિક્સ કરી લેશું. આપણે મરી અને ધાણા એડ કરી દીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અને અહીંયા આપણે બેટર બનાવવા માટે આપણે હુફાળા પાણીનો યુઝ કરવાનો છે. તો આવી અમુક ખાસ વાતનું ધ્યાન રાખશો ને તો તમારા મેથીના ગોટા છે તે એકદમ સોફ્ટ અને સરસ બની અને તૈયાર થશે. અને જે કોઈ પણ ખાશે ને એ તમારા વખાણ કરશે. એટલા સરસ મેથીના ગોટા બની અને તૈયાર થશે. તો આપણે અહીંયા આંગળીથી ટચ કરી શકીએ ને એવું આપણે હુફાળું પાણી લેવાનું છે અને આ રીતના આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે બહુ વધારે પતલું નહીં એ રીતના બેટર બનાવીશું. તો તમે જુઓ આ રીતના કંઈક આપણે ઘાટું બેટર બનાવીશું. તો આપણું બેટર છે તે સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ બેટરને છે ને આપણે રેસ્ટ આપવાનો છે, જેથી આપણે હુફાળા પાણીથી બેટર બનાવ્યું છે તો લોટ છે તે સારો એવો કૂણો પડી જશે અને ફૂલી જશે. તો આ રીતના આપણે 10 મિનિટ માટે બેટરને રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણું બેટર છે તે તમે જુઓ સારી રીતના સેટ થઈ ગયું છે. એકવાર આ રીતના મિક્સ કરી લઈશું. અને આપણે પહેલા જ્યારે બેટર બનાવીએ ને ત્યારે આપણે બેટરમાં આ રીતના પાણી ઓછું એડ કરવાનું છે અને ઘાટું બેટર બનાવવાનું છે, જેથી પછી આપણે મેથી અને ધાણા એ બધું આપણે ધોઈને લીધું છે એટલે એમાં થોડો એવો પાણીનો સ્ત્રોત હશે તો એ પાણી એડ થશે એટલે બેટર છે આપણું વધારે પતલું ના પડી જાય. એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જો આપણે મેથી અને ધાણા એડ કરી દીધા છે. સાથે આપણે કટ કરેલી લીલી મરચી પણ એડ કરી દઈશું. બહુ ઓછી વસ્તુ ઉમેરી અને એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા આપણે મેથીના ગોટા બનાવીશું. કોઈ વધારે વસ્તુ પણ ઉમેરવાની જરૂર નથી. અને અહીં તમે જુઓ આપણે ધાણા અને મેથી મિક્સ કર્યું તો આપણે હવે બિલકુલ પાણી એડ કરવાની જરૂર નથી. આપણું બેટર છે તે રેડી થઈ ગયું છે. કંઈક આ રીતના આપણે બેટર રેડી કરવાનું છે. તો બેટર છે તે રેડી થઈ ગયું છે. હવે આપણે બેટરમાં થોડો ખાવાનો સોડા એડ કરીશું. તો અહીં આપણે 1 ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાવાનો સોડો છે તે આપણે વધારે બિલકુલ યુઝ નથી કરવાનો. જો વધારે સોડાનો યુઝ કરીશું ને તો આપણા મેથીના ગોટા છે ને તે લાલ પડી જશે. અને આપણે ખાવાનો સોડા યુઝ કરીએ ને ત્યાં એ વસ્તુમાં આપણે હળદરનો યુઝ નથી કરવાનો. હળદર પણ આપણે એડ કરશું ને તો આપણા ગોટા છે તે લાલ થઈ જશે. ખાવાનો સોડા એડ કરી અને પછી આપણે એના પર 3 ચમચી આપણે ગરમ તેલ એડ કર્યું હતું. આપણે તેલ ગરમ થવા મૂકી દીધેલ છે. તેલ એડ કરી સારી રીતના મિક્સ કરી દેવાનું છે. તેલ છે તે હવે આપણું ગરમ થઈ ગયું છે. તમે જુઓ આ રીતના આપણે થોડું બેટર એડ કરીશું ને તો સરસ એવા તરત જ ઉપર આવી જાય છે. તો આપણું તેલ છે તે ગોટા તળવા માટે રેડી છે. તો હવે આપણે અહીંયા કડાઈમાં ગોટા મૂકી દઈશું. તો તમે જુઓ આ રીતના આપણે ગોટા મૂકી દેવાના છે. અને ગોટા છે એને આપણે જરાય ત્યારે ફેરવવાની ઉતાવળ કરવાની નથી. ગોટા છે તેની જાતે જ ઉપર તરવા લાગશે ત્યાં સુધી આપણે એને એક સાઈડથી સારી રીતના કૂક થવા દેવાના છે. પછી આપણે એને પલટવાના છે. તો તમે જો બિલકુલ ચીપકતા નથી અને સારી રીતના એક સાઈડથી આપણા ગોટા છે તે કૂક થઈ ગયા છે અને ઉપર તેલમાં તરે છે. હવે આપણે એને આ રીતના અલટતા પલટતા આ રીતના ફેરવી અને સારી રીતના આપણે એને બંને સાઈડથી ક્રિસ્પી થાય અને અંદર સુધી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. જો તમે તેલ છે તે હાઈ ફ્લેમ પર રાખશો અને બહુ વધારે તેલનું ટેમ્પરેચર હશે ને તો આપણા ગોટા છે ને તે અંદરથી કાચા રહેશે અને બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતના આપણે ગોટાને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આરામથી તળી લેવાના છે. તો તમે જુઓ કે આ રીતના આપણા ગોટા છે તે તળાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે બધા ગોટાને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના બેટરના પણ આપણે ગોટા બનાવી લઈશું. આ રીતના સેમ પ્રોસેસથી આપણે ગોટા છે તેને બનાવી અને
સારી રીતના આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. તો તમે જો અહીંયા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા મેથીના ગોટા બની અને તૈયાર છે. એકવાર આ રીતના મારી રીતના રેસીપી ખાસ બનાવજો. ઘરમાં બધા વખાણ કરશે અને બધાને બહુ જ ભાવશે. અને આ રીતના એકવાર બનાવી લીધા ને એટલે તમારા મેથીના ગોટા છે ને તે હર વખતે એકદમ પરફેક્ટ બનશે. જો તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ ગોટા બની અને તૈયાર થશે. તો તમે જો છે ને એકદમ અંદરથી જાળીદાર અને એકદમ પોચા એવા મેથીના ગોટા, અને વળી એમાં તેલ પણ બિલકુલ નથી રહ્યું. તો એકવાર આ રીતના મેથીના ગોટાની રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી અને જણાવજો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી. ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.